हेलो फ्रेंड्स, हूँ हेमा शुक्ल, एडवोकेट जूनागढ़। मारी यूट्यूब चेनल सोशल लीगल एडवाइस बाय हेमा शुक्ल में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે વાત કરવાની છે ફરીથી જૂનાગઢ જિલ્લાના બિલખા સ્થિત આનંદ આશ્રમની આજે પવિત્ર અધિક માસની વ્રતની પૂનમ છે અને મને એવું જાણવા મળ્યું કે આશ્રમમાં નાથકથામૃત પણ ચાલે છે। આવતીકાલે એની પૂર્ણાહુતિ છે અને અધિક માસ નિમિત્તે દર્શન પણ કરવાતા છે લૈયાની જગ્યાના રાવતેશ્વરના આશ્રમના ગુરુદેવના, એટલે જવાનું બન્યું કુદરતી। પણ જાણે ગુરુજીએ જ મને બોલાવી હોય એવો મને કોઈ સંકેત પ્રાપ્ત થયો અને કોઈ હેતુસર બોલાવી હોય એવું પણ જણાયું। આવતીકાલે ત્યાં પણ કથાની પૂર્ણાહુતિ છે, એટલે લગભગ બધા ટ્રસ્ટીઓ 3 પેઢીના છૈયા છોકરા કુટુંબ કબીલા સાથે વેકેશન માણવા માટે હાજર હતા અને વેકેશન મૂડમાં જ બધા હતા। છોકરાના છોકરાઓ બધા પણ, અને મફતનું ખાવું ને આશ્રમે સૂવું, એટલે એ રીતે એને ગુરુદેવ સાથે કે નાથકથામૃત સાથે તો કેટલી લેવા દેવા હોય એ કોને ખબર, પણ આવો બધો તાસીરો જોવા મળ્યો ત્યાં। એટલે અને તે પછી ઘણી બધી બીજી વાતો પણ જાણવા મળી। અમુક અંતેવાસીઓ મળ્યા જેણે એમ કહ્યું કે અમારે કે દિવસનું તમને મળવું હતું પણ અમારી પાસે તમારો કોઈ કોન્ટેક કે કંઈ નહોતું અને અમને ઘણી બધી ફરિયાદો છે। આ વખતે પણ અમને ઘણા બધા કડવા અનુભવો થયા છે, એટલે અમારે તમારી સાથે એ શેર કરવા છે। મેં એમને ગમે ત્યારે આવવાનું કહ્યું છે। જે કોઈ આવશે એમના નામ પણ ગુપ્ત રાખવામાં આવશે। એમણે જરાય ચિંતા કરવાની કે આ ભામથી જરા પણ ડરવાની જરૂર નથી। એક મહાનુભાવ ચોકસી ટ્રસ્ટી ટાંટીઓ ભાંગવાની હિસાબે હાજર નહોતા, એટલે એમાંય કંઈક ગુરુદેવનો સંકેત હશે। એટલે પણ બાકીના બધાય છૈયા છોકરા સાથે હાજર હતા। બીજી વાત એ પણ જાણવા મળી કે અંતેવાસીઓને વિદ્યાર્થીઓને એનો સહયોગ લેવામાં આવે છે કે અમને ગરમી બહુ થાય છે, એટલે એસીઓ ફિટ કરવા માટે થઈને, એટલે કે એ હવે આનંદ આશ્રમને બદલે આનંદ આશ્રમ હોટલમાં તબદીલ કરવાના હોય એવું લાગે છે, કારણ કે ટ્રસ્ટીઓ પોતે બધા નવાબના દીકરાઓ છે ને એસીમાં રહેવા ટેવાયેલા છે, એટલે એને આશ્રમમાં પણ એસી જોઈએ અને પોતાના એકલાના રૂમમાં તો નખાવી શકે ને, ભૂંડા લાગે, એટલે વિદ્યાર્થીઓને ને આશ્રમના અંતેવાસીઓ મહેમાનો એને આગળ ધરી અને સહીઓ લઈને એસી ફિટ કરવાની ને એસી ખરીદીમાં ને એમાં પણ જે આ છાપેલા કાટલાઓના જે ગોટાળા હોય તે, જે આટલી મોટી જમીન લેન્ડ ગ્રેબિંગનું કૌભાંડ કરી શકે એ પછી આટલા એસીઓને તો મૂકે જ નહીં, એ બહુ સ્વાભાવિક વાત છે। એટલે પછીની વાત પણ એક જાણવા મળી કે પંક્તિભેદ અને ભાણાભેદ પણ ઘણો બધો થાય છે। ટ્રસ્ટીઓ માટેની રસોઈ જુદી હોય છે, રોટલી પણ જુદી હોય છે, સવારનો નાસ્તો પણ વિદ્યાર્થીઓને જે બટેટા પૌવા ને ગાંઠિયા ને એવું આપવામાં આવે છે ને બદલે ટ્રસ્ટીઓ માટેનો નાસ્તો જુદો હોય છે। જમવાનો નાસ્તો બધું પણ રૂમમાં જાય છે અને એ બધું વીઆઈપી કક્ષાનું હોય છે। એટલે સારું થયું, મેં એવું માન્યું કે મને કદાચ ગુરુદેવએ જ આ બધું જોવા સાંભળવા માટે મોકલી હશે। એટલે ઘણી ઉથલપાથલ, ઘણી જરાક પેલી થઈ ગઈ મારા ઓચિંતા ત્યાં જવાથી, કારણ કે પેટમાં પાપ હોય એટલે બીક તો લાગે જ, બહુ સ્વાભાવિક છે। હવે આ વિડીયો, આ તો એક અનાયસ કારણ ઉત્પન્ન થઈ ગયું મારું આજનું જવું ને આ બધી ખબર પડવી ને એ બધું, પણ આ વિડીયો લાવવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે આશ્રમના બધા જ અંતેવાસીઓ ભક્તો, જૂના વર્ષોથી ચાલ્યા આવતા જે પરંપરાના ભક્તો, આ બધાને મારી ખાસ વિનંતી છે કે બિલખા તો ઠીક છે, અમારા તાબા કબજામાં છે ને જૂનાગઢમાં છે ને, એટલે પણ બિલખા ઉપરાંતના જે આશ્રમો છે
કે જે આ મુખ્ય ટ્રસ્ટ નીચે જ આવે છે, મોજીદળ છે કે અમદાવાદનો આશ્રમ છે, એવા જે બધા જ આશ્રમો છે એ આશ્રમોમાં પણ આવા ઘણા બધા ગોટાળા ચાલે છે. ઘણી બધી દુકાનો બંધાઈ ગઈ છે, ઘણું બધું લેન્ડ ગ્રેબિંગ થઈ ગયું છે, ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે, સ્ટાફની ભરતીમાં ને એમાં પણ બધા બહુ ઘણા બધા ગોટાળા છે. એટલે મારી આ તમામ આશ્રમના અનુયાયીઓ અને સેવકોને ખાસ નમ્ર વિનંતી, જે વર્ષોથી એની સાથે જોડાયેલા હોય અને આ બહારના આશ્રમોમાં જે હોય એને, કે આ જે આશ્રમોમાં આવી જે કાંઈ અનિયમિતતાઓ, ગેરકાયદેસરતાઓ, ટ્રસ્ટ વિરુદ્ધની પ્રવૃત્તિઓ, મનમાની, આ જે કાંઈ ચાલતું હોય એની મહેરબાની કરીને મને માહિતી આપો. એટલે મારો મોબાઈલ નંબર તો હું અવારનવાર બોલું જ છું, 942814 9428014823. બીજો નંબર છે 9925261335, 92526135, 92526135. તો આ મોબાઈલ ઉપર અગર તો મારું નિવાસસ્થાન છે, ઓફિસ અને ઘર સાથે છે, બાઉદીન કોલેજની સામે ડોમિનોઝ પિઝાની પાછળ 11 કલ્યાણનગર સોસાયટી, હેમા શુક્લા એડવોકેટ. ત્યાં ગમે ત્યારે મને ફોન કરીને રૂબરૂ પણ આવી શકો છો ને આ બધી માહિતી પૂરી પાડી શકો છો. કારણ કે ચેરિટી કમિશનર તો જૂનાગઢ જ છે, કારણ કે મૂળ ટ્રસ્ટ આનંદ આશ્રમ બિલખાનું ટ્રસ્ટ છે એની નીચે જ આ બધા આશ્રમો મોજીદળ છે ને આ બધા જ આશ્રમો સંકળાયેલા છે. અમદાવાદ પાલડીનો જે આશ્રમ છે એમાં પણ ઘણી બધી ગેરરીતિઓ અને ગેરકાયદેસરતાઓ ચાલે છે. તો આ અંગે મને જો હું બધે પહોંચી શકું નહીં, મેં જોયા નથી અને મને માહિતી નથી, તો આ અંગે મને માહિતી મળે તો હું ચોક્કસ એના અંગે પણ આગળ કાર્યવાહી કરી શકું અને આપણે ટ્રસ્ટીઓ સામે એની સામે પગલાં લઈ શકીએ અને ચેરિટી કમિશનરમાંને બધે જ રજૂઆત કરી શકીએ. ઇવન ક્રિમિનલ કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકીએ, સિવિલ સૂટ ફાઇલ કરી શકીએ, ઘણું બધું કરી શકીએ. પણ મને માહિતી હોવી જોઈએ અને આધાર પુરાવા કદાચ તમારી પાસે ન પણ હોય કે તમે ન પણ મેળવી શકો એમ હો તો પણ કંઈ નહીં, એ અમે મેનેજ કરી લઈશું. પણ એટલીસ્ટ તમે માહિતી આપો, જો હોય તો વધારે સારું પુરાવા, પણ અમને માહિતી આપો અને બિલકુલ ડર્યા વગર માહિતી આપો. એક વાત યાદ રાખો કે બીક એને જ લાગે કે જેણે કંઈ પણ ખોટું કર્યું હોય કે જેને કંઈ પણ ખોટું કરવું હોય. સાચા માણસને કોઈ દિવસ ડરવાની જરૂર જ નથી. કળિયુગનો પ્રભાવ એવો છે કે ખોટું કરનારા ડરતા નથી. એ બાપ થઈને આશ્રમમાં બેઠેલા છે 3 પેઢીના વારસદારો સાથે અને મોજથી ખાઈ પીએ છે અને મજા કરે છે. અધિક મહિનામાં ટ્રસ્ટનું ખાઈ પીને એ તારે ખેસલા કરે છે. એટલે અને જે આ સત્ય ઉજાગર કરવાવાળા છે કે ભોગ બનનારા છે એ વધારે ડરે છે. અને હકીકતમાં દોષ પણ બધો એનો જ છે, કારણ કે જો આપણે બધું સહન જ કરવા સર્જાયા હોઈએ અને કરતા હોઈએ તો આ બધું ખોટું કરનારાઓને તો આટલું જ જોઈતું હોય. એટલે મારી નમ્ર વિનંતી છે કે આ તમામ જગ્યાના રહીશો, જ્યાં જ્યાં ગુરુદેવના આશ્રમ છે, આ તમામ જગ્યાના રહીશો કે અંતેવાસીઓ કે એને જે આવી કંઈ ખબર હોય ને એ મહેરબાની કરીને કાં તો તમારા નજીકના વિદ્યાર્થીઓને ખબર આપો, કાં તો મને ખબર આપો અને મને રૂબરૂ મળો, મને માહિતી આપો, તો એના વિશે ચોક્કસ આપણે આગળ વધી શકાય. બિલખા આનંદ આશ્રમ ટ્રસ્ટની જમીન જે વેચી નાખવામાં આવેલી છે રાજકોટની ગેરકાયદેસર રીતે, એની સામે આપણે લેન્ડ ગ્રેબિંગની છે અરજી તો કરેલી જ છે ટ્રસ્ટીઓ સામે અને એ કેસ રાજકોટ કલેક્ટર સમક્ષ ચાલુ જ છે. એમાં આપણે સુપ્રીમ કોર્ટ સુધી જવાના છીએ, એ નક્કી વાત છે. એટલે આમાં પણ આપણે બધું જ કરશું, પણ જો તમારો સાથ સહકાર હશે તો, અને ગુરુદેવ પ્રત્યેની ને આશ્રમ પ્રત્યેની તમારી એ ફરજ પણ છે, ઋણ ચૂકવવાની તો ન જ કહી શકાય પણ ઋણ સ્વીકાર કરવાની, કે તમે આમાં બને એટલો અમને ઇન્ફોર્મેશન આપીને પણ સાથ સહકાર આપો. એટલે આવતીકાલે પૂર્ણાહુતિ છે અને તે પછી પણ આ બધા માતેલા સાંઢો અહીંયા જ અધિક મહિનો પસાર કરવાના છે કે વેકેશન પસાર કરવાના છે કે વિદાય લે છે, તો હવે સમય જ કહેશે. ઈશ્વર તેમનું ભલું કરે અને એમને સદબુદ્ધિ આપે. કારણ કે એમ કહેવાય છે કે પંચનો પૈસો ખાય એને ક્યારેય એ પચતો નથી. આ લોકોને કદાચ એ જ પચી ગયો લાગે છે, પણ હવે એકનો ટાંટિયો ભાંગ્યો, બીજાનું શું થાય છે એ જોઈએ.
એટલે આટલું જ કહેવા માટે હું આપની સમક્ષ આવી હતી કે પ્લીઝ અમને મદદ કરો અને અમને આમાં બને એટલી માહિતી વગેરે આપી. લીંબુડા છે, મોજીદળ છે, અમદાવાદ છે, આ બધા આશ્રમો અંગેની અમને માહિતી આપી અને જો અમને મદદરૂપ થશો તો હું આપને મદદરૂપ થઈ શકીશ. હેમા શુક્લા એડવોકેટ, 11 કલ્યાણનગર સોસાયટી, બાઉદીન કોલેજ સામે. અને આ વિડીયો જો આપને ઉપયોગી લાગ્યો હોય, આશ્રમ પ્રત્યેની આપની, ગુરુદેવ પ્રત્યેની કોઈ ફરજ લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય હાટકેશ, જય ગુરુદેવ.